આ તરફ મધવાસ નવસર્જન હાઈસ્કૂલમાં પ્રાથમિક વિભાગના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું। જિલ્લા શિક્ષણાધિકારીએ શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી। મહીસાગર જિલ્લાના મધવાસ ખાતે આવેલ નવસર્જન હાઈસ્કૂલમાં જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર અવનીબા મોરીની પ્રેરણાથી શાળાના આચાર્ય વિપુલભાઈના સૌજન્યથી શાળાના પ્રાથમિક વિભાગના તમામ બાળકોને સ્કૂલ બેગ વિતરણનો કાર્યક્રમ યોજાયો। આ અવસરે શાળાના બાળકોમાં એક અનેરા ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું। જિલ્લા શિક્ષણાધિકારીએ શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી શાળા પરિવાર દ્વારા સહયોગ સાથે સેવાભાવના આવા કાર્યક્રમો શિક્ષણ જગત અને સમાજ માટે પ્રેરણારૂપ હોય છે તેમ જણાવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ, શાળાના ટ્રસ્ટી પી.એસ. પટેલ, મંત્રી ચેતનભાઈ, પૂર્વ આચાર્યો, શિક્ષણ નિરીક્ષક સુનિલ પારગી, પૂર્વ આચાર્ય સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ, મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શશિકાંતભાઈ, સમાજના શ્રેષ્ઠીઓ, મંડળના હોદ્દેદારો તેમજ કારોબારી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના ક્લાર્ક અને મહીસાગર જિલ્લા વહીવટી સંઘના મંત્રી રજનીભાઈ દ્વારા આગામી વર્ષે ધોરણ 9માં પ્રવેશ લેતા તમામ બાળકોને સ્કૂલ બેગ વિતરણની જાહેરાત કરવામાં આવી હતી। આયાના કર્મચારી પ્રમાણિકતા અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવે છે ત્યારે તેના કર્મચારીઓ આપોઆપ પ્રમાણિક અને નિષ્ઠાવાન બની જાય છે। આવું જ એક અનોખું વ્યક્તિત્વ એટલે મહીસાગર જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડૉક્ટર અવનીબા મોરી, જેમની પ્રેરણાથી મધવાસ નવસર્જન હાઈસ્કૂલ ખાતે આજે આ કાર્યક્રમ શક્ય બન્યો છે અને આજે આ કાર્યક્રમમાં શાળાના ભૂલકાઓને બેગ વિતરણ થયું છે ત્યારે શાળાના બાળકો અને શાળાના સ્ટાફમાં એક અનોરા ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું। જય ભારત, જય હિન્દ, અસ્તુ।